जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आजनी रेसिपी है अपनी कोळानुं शाक है। कोळानुं शाक बनावવું बहु ज सिम्पल है और टेस्ट में भी बहुत सरस है। जे लोकोने बटाकानुं शाक वधारे भावतुं होय ए जरूरथी आ कोळानुं शाक बनावी शको छो अने खाई शको छो। स्वाद एवो ज आवे छे बटेकानुं शाक खाता होय एवो ज, अने प्रोसेस में भी लगभग बटेकानुं शाक आसानीथी चढ़ी जतुं होय छे ए ज रीते कोळानुं शाक में बहु वधारे पड़तुं चढ़ाववानी जरूर नथी। तो आपणुं एकदम घाटुं रसावाळुं शाक तैयार थई गयुं छे। अहींया मैं बे फ्लेवर उमेरी छे, मतलब कि अहींया कोळानी शाक जोड़े तमे कोई पण दाळने बी उपयोग करी शको छो। मैं अहींया मग अने चणानी दाळनो उपयोग करेलो छे। तो तमे सिम्पल बनावी शको छो, पण अवनवा तमे कोई पण वस्तु उमेरीने बी शाकनो स्वाद एकदम सरस आवतो होय छे। तो घाटुं रसावाळुं शाक आपणुं तैयार थई गयुं छे। अने ચોમાસાની सीजन में मळतुं होय एवुं नथी कोळुं, 12 मास सीजन में कोळुं तो मळतुं ज होय छे। अने कोळामांथी तो घणी बधी रेसिपी बनती होय छे। मुठिया बनता होय छे, पछी ढोकळा बनता होय छे, पछी भजिया बनता होय छे। तो जुओ तमे जोई शको छो कि लगभग मारुं 300 ग्राम जेटलुं कोळुं छे अने बियावाळुं छे। जुओ आ टाइपनुं बजारमां कोळुं मळतुं होय छे। शाक मार्केट में क्यांय पण तमे रहेता हो त्यां आ रीते मळी जाय छे शाक मार्केट में। हवे मारे लगभग 100 ग्राम जेटलुं शाक बनाववानुं हतुं, तो आ रीते हूँ बिया काढी अने मूकी दऊं छुं। 200 ग्राम जेटलुं मूकी दीधुं छे अने 100 ग्राम जेटलुं मैं कोळुंने लई लीधुं छे आ रीते। हवे आपणे आने कट करवानुं छे, कारण के एनी जे छाल आवे छे ए थोड़ी जाडी आवती होय छे। तो तमे छाल साथे बनावी शको छो। घणा घरमां एवुं होय छे छाल साथे बी बनावता होय छे, पण हूँ अहींया छाल काढीने सब्जीने बनावता होईए छे। तो जुओ आपणे छाल काढी दीधी छे। हवे आना नाना नाना पीस करीशुं आपणे। तो आपणुं 100 ग्राम जेटलुं जे कोळुं छे एने कट करी दीधुं छे। अने आ पलाळेला मग छे अने चणानी दाळ छे। 1 चमची जेटली मग छे अने अर्धी चमची दाळ लीधी छे। मैं मारा माप प्रमाणे लीधुं छे। डुंगળી, टामेटा, लसण, मरचा छे, मीठो લીમડો छे, आटલું આપણે સમારીને મૂકી દીધું છે। હવે આપણે અહીંયા શાકને વઘારવાનું છે। તો આ રીતે પહેલે અગાઉથી પ્રોસેસ કરીને તમારે મૂકી દેવાનું, તો આસાનીથી ઝડપથી અહીંયા શાક તૈયાર થઈ જતું હોય છે। હવે આપણે અહીંયા કઢાઈ મૂકી દીધી છે। લગભગ વધારે પડતું તેલમાં તમે બનાવતા હો તો બી તમે બનાવી શકો છો, પણ મેં મારા માપ પ્રમાણે અહીંયા તેલનો ઉપયોગ કરેલો છે। તો હવે મેં 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે, અડધી ચમચી જેટલી રાઈ છે, 2 સૂકા મરચાં છે, અહીંયા જીરુંનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે મેથી સૂકી મેથી બી નાખી શકો છો। સૂકી મેથીનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે। તો અહીંયા લસણની પેસ્ટ ઉમેરી દીધી છે। લગભગ 8 થી 10 કળી લસણની છે, એને આ રીતે ખાંડણીમાં ખાંડી અને તેલમાં લસણને શેકવાનું છે। લસણ જરૂરથી નાખજો ખાંડીને, તો એનો ટેસ્ટ છે રસામાં બહુ જ સારો આવતો હોય છે। હવે તમે જોઈ શકો છો લસણ એકદમ સારું એવું તેલમાં શેકાઈ ગયા પછી લીલા મરચાં ઉમેરી દીધા છે। સૂકા મરચાં નાખ્યા છે અને લીલા મરચાં નાખ્યા છે। લીલા મરચાં છે એ બિલકુલ મોળા છે, તીખા નથી। અને હવે આપણે બધી વસ્તુને ઉમેરી છે એને તેલમાં શેકવાની છે। જે રસો બનાવો ને એ જ એકદમ ડુંગળીમાં શેકાયેલો હોવો જોઈએ, તો જ રસાનો જે ટેસ્ટ છે શાકનો એ સારો આવતો હોય છે। તો હવે તમે જોઈ શકો છો લાલાશ પડતી ડુંગળી, લસણ, મરચાં બધું તેલમાં શેકાઈ ગયા। ત્યાર પછી આપણે અડધું ટામેટું ઝીણું કાપીને ઉમેરી દીધું છે। હવે ટામેટું કાચું ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ગ્રેવી સારી બનવી જોઈએ, નહીતર શાકનો સ્વાદ છે બિલકુલ સારો નહીં આવે। તો હવે આને ઢાંકી અને લગભગ આપણે હજુ 2 થી 3 મિનિટ થવા દઈશું। ટામેટાને થોડા આપણે પોચા કરી દેવાના છે। જેટલા ટામેટાં પોચા પડશે એટલી ગ્રેવી આપણી સારી બને છે। તો તમે જોઈ શકો છો જરૂર આ રીતે આપણા ટામેટાં સારા એવા સોફ્ટ થઈ ગયા છે। સ્પેચ્યુલા મારતા જ એકદમ પોચા ટામેટાં દેખાઈ રહ્યા છે। તો હવે આપણે અહીંયા મસાલા કરીશું, પણ સારા એવા ટામેટાને પહેલાં ભાંગી નાખવાના। છાલ સાથે જ ઉમેરેલા છે એટલે છાલનો ભાગ અહીંયા મોટો ન રહેવો જોઈએ, નહીતર આપણે ખાતી વખતે છાલનો ભાગ ટામેટાનો મોંમાં આવતો હોય છે। તો હવે આપણે એકદમ સરસ ગ્રેવી જેવું સોફ્ટ કરી દીધું છે। ડુંગળી, મરચાં, લસણ જે ઉમેર્યું છે, હવે અહીંયા જે પલાળેલી દાળ અને મગ છે એને બી અત્યારે અહીંયા ઉમેરી દેવાના છે। થોડું તેલમાં શેકવાના છે, જે ડુંગળી ટામેટાની સાથે જ, કોઈ બાફેલા નથી, પલાળેલા સીધા જ તમારે શાકમાં નાખવાના છે। હવે આપણે રૂટિંગ મસાલા કર્યા છે। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, પોણી ચમચીથી જેટલી હળદર છે અને ગરમ મસાલો છે। તમારા ઘરમાં તમે સબ્જીમાં
કેવો સ્વાદ, તીખો, મોળું ખાતા હો એ તમારા માપ પ્રમાણે અહીંયા મસાલા કરી શકો છો. મેં મારા માપ પ્રમાણે જેટલો મારો શાકનો ભાગ છે એ પ્રમાણે મેં મસાલા કરી દીધા છે. હવે તમે જોઈ શકો છો કે જુઓ સારી એવું તેલ ફૂટી રહ્યું છે. તો આ રીતે સ્પેચ્યુલાથી થોડું ચલાવતા રહેવાનું. અને અહીંયા આપણે દહીંનો બી ઉમેરો કરીશું, થોડુંક ખાટો બી ટેસ્ટ ઉમેરીશું. આ પસંદ હોય તો તમે ઉમેરી શકો છો, નતર સ્કીપ બી કરી શકો છો, પણ સારી એવી પહેલાં ગ્રેવી થઈ જવી જોઈએ. તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ સારું એવું તેલ ફૂટી રહ્યું છે. અને ત્યાર પછી મેં ખાટું 1 ચમચી જેટલું દહીં ઉમેરી દીધું છે. દહીં છે એ ઓપ્શનલ છે, તમે પસંદ હોય તો ઉમેરી શકો છો, નતર સ્કીપ બી કરી શકો છો. તો હવે આપણે દહીં ઉમેર્યા પછી બી થોડું ગ્રેવી સાથે દહીંને મિક્સ કરી દેવાનું. હજુ આને આપણે ઢાંકી અને લગભગ 2 મિનિટ મૂકી દઈશું અને પછી આપણે કોળું ઉમેરી દઈશું. જુઓ આ રીતે. અને કોળાની સાથે જ મેં અત્યારે મીઠો લીમડાને ધોઈને ઉમેરી દીધો છે. તો આપણું આ શાક અત્યારે હજુ કાચું છે, પણ આપણે એને ચેડવવાનું છે. કોઈ કોળાને આપણે અહીંયા કોઈ બાફીને નથી લેવાનું, કારણ કે જે રીતે બટેકાનું શાક બનાવતા હોય છે એ જ રીતે કોળાના શાકનો ટેસ્ટ બી એટલો આવતો હોય છે અને બને બી લગભગ જેટલી ક્વોન્ટિટીમાં હોય એના ઉપર બનવામાં તમારે વાર થતી હોય છે. મારું 100 ગ્રામ છે તો લગભગ આ 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે. લાસ્ટમાં મેં અત્યારે સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે. મારે શાક રસાવાળું બનાવવાનું હતું એટલે હું અહીંયા 1 વાટકી જેટલું પાણી ઉમેરી રહી છું, કારણ કે આપણે દાળ અને મગ છે એ બે કાચા છે, તો એને બી ચેડવવા ખૂબ જરૂરી છે. કોઈ અહીંયા વસ્તુ આપણે બાફીને નથી લીધું, સિમ્પલ જ પલાળેલી જે કઠોળની સામગ્રી નાખી છે એ કાચી છે. તો 1 વાટકી જે પાણી નાખ્યું છે એમાં સારું એવા 3 વસ્તુ ચડી જશે. અને હવે આપણે આને ઢાંકી અને 10 મિનિટ અથવા 7 મિનિટ માટે મૂકી દઈશું. વચ્ચે એકવાર ચેક કરીશું, જોઈશું કેટલો રસો થયો છે નથી થયો એ પ્રમાણે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. લગભગ 10 મિનિટમાં મારું શાક બની ગયું હતું અને હવે આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટું રસાવાળું આપણું જે કોળાનું શાક તૈયાર થઈ ગયું છે. એમાં તમે મગની દાળ ઉમેરી શકો છો, મોગર દાળ ઉમેરી શકો છો. મેં અત્યારે મગ અને ચણાની દાળ લીધેલી છે. કોઈ પણ કઠોળને ચણા કે એવી વસ્તુ નહીં ઉમેરવાની, ફક્ત દાળ અને મગનો ઉપયોગ કરવાનો. મઠનો સ્વાદ સારો નથી આવતો, પણ મગનો ટેસ્ટ સરસ આવતો હોય છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો. તો મારા અવનવા વિડીયોની આજે તમને નોટિફિકેશન મળતી રહે. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, જે એકદમ કઠોળને 2 વસ્તુ ઉમેરી અને આપણે કોળાનું શાક તૈયાર થઈ ગયું છે. તો નેક્સ્ટ આપણે આવી જ કોઈ સબ્જીની રેસીપી ફરી બનાવીશું. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અને ગણપતિ ઉત્સવમાં ઘણા બધા આપણે લાડુ બી બનાવ્યા છે, પણ હવે આપણે હેલ્ધી રેસીપીનો વિડીયો અપલોડ કરીશું. તો આજનો વિડીયો આપણો તૈયાર થઈ ગયો છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.